નો અંદાજો આવે. આ 540 આટા છે. એવી જ રીતે પાછળ તમને અલગ અલગ સ્પીડ મળશે. હવે એમાં એક શાફ્ટ આપેલી છે ક્વોડ્રા પીટીઓ ની, કે જેની અંદર રિવર્સ પીટીઓ જે ગિયરમાં લો 1, આમાં ટોટલ લો, હાઈ અને મીડિયમ એમ ત્રણ પ્રકારની અલગ અલગ સ્પીડ આપી. દરેકમાં આ લો 1 ની સ્પીડ છે. જુઓ, સ્ટેશનરી કન્ડિશનમાં મળશે મલ્ટી પીટીઓ ઓપરેશન L2, L3, L4. સ્પીડ વધતી જાય છે, તમે જુઓ છો રોટાવેટરની. આ સ્ટેશનરી કન્ડિશનમાં મળશે L1, M1, મીડિયમ 1. લો હાઈ સિવાય વચ્ચે એક સ્પીડ આપી મીડિયમ, મીડિયમ 2, મીડિયમ 3, મીડિયમ 4. સ્પીડ વધી. અલગ અલગ આરપીએમ ની સ્પીડ પાછળ તમને મળશે. ખાસિયત એ છે કે એન્જિન સેમ જ આરપીએમ પર ફેરવવાનું છે. એવી રીતે હાઈ 1 ની સ્પીડ, હાઈ 2 ની સ્પીડ. અલગ અલગ જેવા સાધનો છે તમારા, જે પાછળની સ્પીડ અલગ અલગ જરૂર છે તમારે. તમે ગેર ઉપર રાખીને સ્પીડ લઈ શકો છો ઊભા કન્ડિશનમાં. હાઈ 4, હાઈ 3. હા, હાઈ 4 લગભગ 1000 આરપીએમ ની ઉપરની સ્પીડ છે. 800 આરપીએમ, 700 આરપીએમ, 900 આરપીએમ નું કોઈ પણ સાધન હોય, તમે આમાં એક જ ટ્રેક્ટર બદલ્યા વગર, ફૂલી બદલ્યા વગર ફેરવી શકો છો. એવી રીતે રિવર્સમાં પણ સેમ સ્પીડ મળશે, સેમ રિવર્સમાં પણ. તો એવી જ રીતે એક આમાં બીજું ઓપરેશન છે ગ્રાઉન્ડ સ્પીડ પીટીઓ. આ સ્ટેશનરી કન્ડિશનમાં તમને મલ્ટી સ્પીડ પીટીઓ ઓપરેશન્સ તમને મળશે. પીટીઓ સાફ એક જ છે, પણ તમને 4 ઓપરેશન મળશે. લાઈવ પીટીઓ કે જે દરેક ટ્રેક્ટરમાં હોય છે, લાઈવ પીટીઓ, મલ્ટી સ્પીડ પીટીઓ આપણે જોયું, રિવર્સ જોઈ લીધું કારણ, અને હવે જોઈશું ગ્રાઉન્ડ સ્પીડ પીટીઓ. ગ્રાઉન્ડ સ્પીડ પીટીઓ એવો પીટીઓ છે કે એવા સાધન આવે છે હવે પીટીઓ ઓપરેટેડ સિટ્રી લાવવાના છે, કે જેની અંદર ટાયર જેટલી સ્પીડે ફરે ને એટલી સ્પીડે પાછળ તમારું ઇમ્પ્લિમેન્ટ ફરે. એંગેજ નહીં હોય કે ગિયર આપેલો છે કે તમે અલગ અલગ ઓપરેશન્સ પીટીઓ ના લઈ શકો છો. તો આ ડાયનાટ્રેક ઓલરાઉન્ડર ટ્રેક્ટર અમે કહીએ છીએ કે બધા જ કામ કરવા માટે આ ટ્રેક્ટર કેપેબલ છે. ડાયનાટ્રેક પાછળ ઇમ્પ્લિમેન્ટ પણ બીજા ટ્રેક્ટર કરતા એની હાઈટ વધારે તમને મળશે. ડાયનાલિફ્ટ હાઇડ્રોલિક. તો આ મેસ